નમસ્કાર. વરસાદનું બીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને બીજો રાઉન્ડ 9 તારીખથી શરૂ થવાનો છે એવી જ આગાહી કરવામાં આવી હતી. વિંડીના માધ્યમથી જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે અત્યારે સામાન્ય છૂટો-છવાયો વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડી રહ્યો છે. પણ હવે જે વરસાદ પડવાનો છે એ ભયંકર રહેવાનો છે એવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ પણ કહે છે કે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવે સારો એવો વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. એમની પાસેથી ઘણી બધી વસ્તુ સમજવી છે. પહેલા તો મહારાષ્ટ્રમાં ધબધબાઈને વરસાદ પડી રહ્યો છે. મુંબઈ આમ ડૂબું થઈ ગયું છે. આટલી ભયાનક રીતના જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે તો એવી આગાહી કરવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં પણ એટલો જ ભારે વરસાદ પડશે. તો આજે બીજો રાઉન્ડ છે એ કેટલો ભયાનક હશે અને કયા કયા જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે વરસાદ? પાયલબેન, આમ સંપૂર્ણ વાત સમજવા જઈએ તો જુલાઈ મહિનાનો જે બીજો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે, આ રાઉન્ડ છે ને દિવસોની દ્રષ્ટિએ ટૂંકો હશે. એટલે કે હમ. આવતીકાલે 9 તારીખ છે. આજથી જ જે ચોમાસું ધરી છે એ દક્ષિણ તરફ ખસી છે અને આજથી જ ચોમાસું છે એ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. સંપૂર્ણ વાત સમજવા જઈએ તો અત્યારે જે આ એક પ્રેશર આવી રહ્યું છે એ ગયા વખતે પણ આપણે જમાવટના માધ્યમથી જ્યારે આ એક વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું ત્યારે આપણે અનુમાન આપ્યું હતું કે બંગાળની ખાડીનું પ્રેશર છે એ નેક્સ્ટ વખત આવશે અને એના હિસાબે આપણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે. એવી જ રીતે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે જે મહારાષ્ટ્ર ઉપર અત્યારે સ્થિર છે. લગભગ 24 કલાકની અંદર ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. આ લો પ્રેશરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. એ આવતીકાલે 9, 10 અને 11 આમ 3 દિવસનો આ વરસાદી રાઉન્ડ હશે. જો કે આ વરસાદની રાઉન્ડ છે આમ જોવા જઈએ તો સાર્વત્રિક હશે, પણ અમુક વિસ્તારો હશે એમાં આની તીવ્રતા ઓછી રહેશે. હવે ખાસ કરીને આની જે વધારે તીવ્રતા રહેવાની છે એની વાત કરવા જાય તો સૌથી વધારે તીવ્રતા છે એ પાયલબેન દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલથી 9 તારીખથી આવનારા 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત છે એના સંપૂર્ણ વિસ્તારને આપણે રેડ એલર્ટ આપી શકીએ, કેમ કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતના જે રાજપીપળા હોય અથવા તો ભરૂચ, અંકલેશ્વર છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથોસાથ મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે, એટલે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત આ બંને ભાગો છે એમાં પણ વધારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને બરોડા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે, મહીસાગર જિલ્લો છે અને અમદાવાદ, ગાંધીનગરના પણ અમુક વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના જે વિસ્તારો જે આપણે માનીએ છીએ જેમાં ખાસ કરીને 5 જિલ્લા જે વેધરની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે અરવલ્લી જિલ્લો છે એને પણ ઉત્તરમાં ગણવામાં આવે છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ 5 જિલ્લા છે એમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોની અંદર 9 થી 11, 9, 10 અને 11 આ 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે તો કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ છે એ સારો એવો જોવા મળશે. જોકે દક્ષિણ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા ઓછી રહે, પણ એકંદરે વરસાદ છે એ સારો જોવા મળશે અને આ સાર્વત્રિક રાઉન્ડ છે એ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને જોવાનું એ છે જેવી રીતે નીચેની તરફ છે એટલે કે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર થઈ અને નૈઋત્યનું ચોમાસું જે આપણે ગુજરાત પરથી આગળ પસાર થઈએ એવી રીતે ચોમાસું આગળ પસાર થઈ ગયું છે. હવે જે 3 ક્રાઇટેરિયા છે એને કારણે આપણે નૈઋત્યના ચોમાસાનો વરસાદનો લાભ મળતો હોય છે. સૌપ્રથમ સમજવાની જરૂર છે કે ચોમાસું ધરી જે ચોમાસું ધરી હોય છે એ અત્યારે જે આગળ ગયા નૈઋત્યનું ચોમાસું આગળ ગયું પછી અત્યારે ચોમાસું ધરી છે એ રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈ અને છેક છત્તીસગઢ, મધ્યપ્રદેશ આ વિસ્તારો તરફથી પસાર થઈ રહી છે. જ્યારે જ્યારે આ જે ચોમાસું ધરી હોય એ દક્ષિણ તરફ ખસે ત્યારે ગુજરાતમાં વરસાદની સંભાવના હોય છે. જો ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ એટલે કે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા વિસ્તારો અને હિમાલયની તળેટી સુધી આ ઉત્તર તરફ ચોમાસું ધરી ખસી જાય તો ગુજરાતમાં વરસાદ ન પડે. અત્યારે પણ જે આ વરસાદની સંભાવનાઓ ઉત્પન્ન થઈ છે એની અંદર મેઇન કારણ એ છે કે ચોમાસું ધરી છે એ નીચે આવી છે. અત્યારે દક્ષિણ રાજસ્થાન થઈ, મધ્યપ્રદેશ થઈ અને બંગાળની ખાડી સુધી ચોમાસું ધરી લંબાઈ રહી છે, જેને કારણે આવનારા 3 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. અને આ શક્યતા જે ચોમાસું ધરી નીચે આવી છે એની અંદર બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે. એટલે ખાસ કરીને જુલાઈ મહિનો જે આપણે ઘણા સમયથી અનુમાન લગાવતા હતા એ મુજબનો આ બીજો રાઉન્ડ છે એ પણ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. સારો રાઉન્ડ આવી રહ્યો છે અને હવે
ગણતરીના દિવસોની અંદર અલ્નીનો પણ સક્રિય થવા જઈ રહ્યો છે. પાયલબેન, આમ જોવા જઈએ તો ગયા વર્ષથી આપણે લાનીનોની પરિસ્થિતિમાં સમય પસાર કરતા હતા. સોરી, અલ્નીનોની પરિસ્થિતિમાં સમય પસાર કરતા અલ્નીનોને કારણે આપણે હવામાન છે એ થોડુંક અસમંજસતા વાળું રહ્યું હતું. પણ હવે જુલાઈ મહિનાના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયા દરમિયાન લાનીના સક્રિય થાય છે, એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ડાઉન જવાનું છે. એ સાથે આઈઓડી છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે. આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે. અને એ સાથે અત્યારે મહત્વની બાબત એ છે કે ઓક્સો ટ્રફ ખૂબ મજબૂત છે. છેલ્લા લગભગ મને યાદ છે ત્યાં સુધી 2-3 દિવસ પહેલા પાયલબેન આપણે ચર્ચા થતી હતી ત્યારે મેં ઓક્સો ટ્રફનો ઉલ્લેખ કર્યો હતો. ઓક્સો ટ્રફ એટલે નૈઋત્યના ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના છેવાડા સુધી જે દરિયાઈ કાંઠો જે આપણે અરબી સમુદ્રનો છે ભારતનો, એ દરિયાઈ કાંઠે જે ભેજની લેયર હોય છે જેને આપણે ઓક્સો ટ્રફ કહીએ છીએ, એ ઓક્સો ટ્રફ અત્યારે ખૂબ મજબૂત પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યો છે. જેને કારણે મુંબઈની અંદર અત્યારે જે વરસાદો પડી રહ્યા છે ને, આ ઓક્સો ટ્રફ છે એ બંગાળની ખાડીની વરસાદી જે સિસ્ટમ હોય છે એને કેશાકર્ષણના જે વૈજ્ઞાનિક નિયમ છે કેશાકર્ષણનો, એ કેશાકર્ષણના નિયમ મુજબ આ વરસાદી સિસ્ટમને આકર્ષી રહી છે, ખેંચી રહી છે. જેને કારણે આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગર તરફ દબાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યા છે. મહારાષ્ટ્રનું જે મુંબઈ કહેવાય છે એની અંદર તો આપણે કહી શકાય કે જળબંબાકારની પરિસ્થિતિ છે. અને આ ઓક્સો ટ્રફ હજુ એટલો મજબૂત છે કે આ સિસ્ટમને દક્ષિણ ગુજરાત ઉપરથી પણ પસાર કરશે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ મુંબઈ જેવી પરિસ્થિતિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે એકંદરે કહેવા જાય તો 9, 10 અને 11 જુલાઈ આ 3 દિવસ છે એ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે પાયલબેન. અચ્છા, આપણે દક્ષિણ ગુજરાતની, મધ્ય ગુજરાતની અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો ત્યાં વરસાદની જે સિસ્ટમો હોય છે, અલગ અલગ સિસ્ટમો હોય છે, પહોંચી જતી હોય છે. તકલીફ ક્યારે થાય છે કે કચ્છ અને બનાસકાંઠાના લોકો સતત એવું રાહ જોતા હોય છે કે અમારે ત્યાં વરસાદ ક્યારે ભારે પડશે, અમારે ત્યાં વરસાદ. તો એવું કેમ થાય કે ત્યાં વરસાદ આવતા બહુ જ લેટ થઈ જાય અને ત્યાંના લોકો છે ત્યાં ઘણી બધી સમસ્યાઓ પણ હોય છે કારણ કે સૂકો પ્રદેશ છે, તો એ લોકો બહુ જ રાહ જોતા હોય છે વરસાદની. એની અંદર 2-3 કારણ છે બેન. કેમ કે જે બંગાળની ખાડી તરફથી સિસ્ટમો આવતી હોય છે, મોટા ભાગની સિસ્ટમો છે એ છત્તીસગઢ, મધ્યપ્રદેશ સુધી આવે ને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પૂર્વ તરફનો એ કર્વ લેતી હોય છે. મોટા ભાગેનો એ ટ્રેક છે. એટલે ગુજરાતમાં અસર કરતું હોય છે, પણ એનો જે ટ્રફ હોય છે ને એ ટ્રફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતો હોય. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર બંગાળની ખાડીના પ્રેશરને કારણે વરસાદ પડી જતો હોય, પણ કચ્છ અને ઉત્તર ગુજરાત છે બાકાત રહી જતા હોય. મધ્યપ્રદેશ ઉપર થઈને સિસ્ટમ છે એ યુપી અને દિલ્હી તરફ નીકળી જતી હોય છે. એટલે એમાં વરસાદનો લાભ નથી મળતો. અથવા તો ઘણી વખત એવું બને કે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તો અરબ સાગરની સિસ્ટમ છે એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને આગળ પસાર થતી હોય છે. તેમાં ઘણી વખત ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરથી ટ્રફ પસાર થતો હોય તો સામાન્ય મધ્યમ વરસાદનો લાભ મળી જતો હોય છે. મેઇન વસ્તુ એ છે કે એની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે. બનાસકાંઠા અને કચ્છની અંદર રણ જેવા પ્રદેશો છે જેને કારણે પણ વરસાદી સિસ્ટમો છે ત્યાં ટકી શકતી નથી, વાદળાઓ છે ત્યાં રોકાઈ શકતા નથી અને ત્યાં વરસાદો છે જનરલી ઓછા જોવા મળતા હોય છે. હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે કચ્છ અને બનાસકાંઠાનો જે તમારો સીધો સવાલ છે એની અંદર 9, 10 અને 11 તારીખ દરમિયાન બનાસકાંઠામાં પણ સારા વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ. કેમ કે આ બંગાળની ખાડીનું જે પ્રેશર આવી રહ્યું છે પણ અત્યારે ઓક્સો ટ્રફ મજબૂત છે, જેને કારણે આપણે ઓક્સો ટ્રફ અને બંગાળની ખાડી સિસ્ટમ બંને પોઝિટિવ છે. એટલા માટે બનાસકાંઠાના પણ જે પશ્ચિમ ભાગો છે, ખાસ કરીને વાવ, થરાદ હોય, દિયોદર, ભાભર, લાખણી, સમી, આ તમામ વિસ્તારો છે એમાં પણ આવનારા 3 દિવસ સુધી સારા વરસાદની શક્યતાઓ છે. કચ્છની અંદર વાત કરવા જઈએ તો કચ્છની અંદર પહેલા રાઉન્ડની અંદર વાગડ વિસ્તાર છે એટલે કે છે એને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર સારા વરસાદનો રાઉન્ડ આવ્યો હતો. પણ ખાસ કરીને નાનું રણ અને જે આ વાગડ વિસ્તાર છે એમાં વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ હતું નહીં. પણ એ વિસ્તારોની અંદર પણ 9, 10 અને 11 તારીખ દરમિયાન વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ અમને લાગી રહી છે. આ એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જે વરસાદ થશે એના કરતા કચ્છ જિલ્લાની અંદર વરસાદની તીવ્રતા થોડીક ઓછી હશે, પણ ચોક્કસથી વરસાદ સારો એવો નોંધાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. કચ્છની સાથોસાથ જોવા જઈએ તો જે આપણે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છની જે બોર્ડર છે એમાં માળિયા મિયાણા તાલુકો આવે, એ જે મોરબી જિલ્લાનું છે. મોરબી જિલ્લાનું માળિયા તાલુકો એવું છે બેન કે ત્યાં હજુ વાવણી લાયક વરસાદ પણ થયો નથી અને એ વિસ્તાર માટે અમે એવું માની રહ્યા છે
કે 10 જુલાઈના રોજ ત્યાં વાવણી લાયક વરસાદ છે એ માળિયા મિયાણામાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો રાજ્યના 90-92% વિસ્તાર તો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો. એ જે વિસ્તારોમાં વરસાદ થઈ ગયો હતો એના માટે આ બીજો રાઉન્ડ હશે, અને ઘણા વિસ્તાર એવા હશે કે જ્યાં વાવણી બાકી હશે, ત્યાં વાવણી લાયક વરસાદ હતો નહીં, એવા માત્ર 8-10% વિસ્તારો છે. પણ એ 8-10% વિસ્તારો બાકાત છે, એમાં પણ આવનારા 3 દિવસની અંદર વાવણી લાયક વરસાદ થાય અને એના માટે ખુશીના સમાચાર આવશે, આવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે બેન. એટલે 3 દિવસ સાર્વત્રિક આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે. છેલ્લો સવાલ છે મારો કે આપણે જોઈએ કે બીજો રાઉન્ડ છે, પછી થોડી વાર વરસાદ શાંત થઈ જાય, એટલે જે સિસ્ટમ છે એ પસાર થઈ જાય અને પછી શાંત થઈ જાય, અને પછી પાછું રાઉન્ડ ત્રીજો ચોથો એવી રીતના ચોમાસામાં આવતા રહે. મોન્સૂન ટ્રફની તમે જે વાત કરી, તો એ બહુ જ વધારે અસર કરતું હોય છે ને. એ શું હોય છે કે જે સિસ્ટમ ખેંચીને લાવે છે અને એ પસાર થાય ત્યારે વરસાદ પડતો હોય છે? એ આખી સિસ્ટમ સમજવી છે. આખી સિસ્ટમ જો બેન સમજવા જાય તો સંપૂર્ણ ખેલ છે ને એ તાપમાન અને પવન ઉપર આધારિત હોય છે. ઘણી વખત સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે ભેજની લેયર ઓછી બનતી હોય, જે 700 HPA લેવલે અને 850 HPA લેવલે આપણાથી ઉપર, જમીનથી ઉપર, એની એટલી ઊંચાઈ ઉપર એ હવાના દબાણ સર્જાતા હોય છે, જેમાં ભેજ એકઠો થતો હોય છે. અને જે હવાના ચક્રાઓ ફરતા હોય છે ત્યારે જે કોઈ એન્ટી ક્લોક બને છે, એટલે કે ઘડિયાળની ઉત્તરી દિશાઓમાં જ્યાં જ્યાં હવાઓ ફરવાનું ચાલુ થાય છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે કહીએ, એક સર્ક્યુલેશન બનતું હોય છે. અને એ સર્ક્યુલેશન પછી ધીમે ધીમે છે લો પ્રેશરમાં પરિવર્તિત થતું હોય છે. અને આ જે હવાઓને જે આખી સિસ્ટમો છે એ ચક્રાવા છે, એ ભેજ એકઠો કરીને આવતું હોય છે. એ ભેજને કારણે સિસ્ટમો બનતી હોય છે, અને આ તમામ સિસ્ટમો છે એ જ્યારે જ્યારે આપણા રાજ્ય ઉપરથી પસાર થાય ત્યારે આપણે વરસાદના રૂપમાં લાભ મળતો હોય છે. પણ મહત્વની બાબત એ છે કે કાં તો 700 HPA લેવલે આ ભેજ હોવું જોઈએ, અથવા તો 850 HPA લેવલ હોવું જોઈએ. જો વધારે પડતા ઊંચાઈ હોય તો એ માત્ર આપણે વાદળ જ જોવા મળે, એમાં વરસાદ થતો નથી. ઘણી વખત એવું બનતું હશે કે એકદમ રાજ્ય ઉપર ઘાટા વાદળ છવાયેલા હોય, એકદમ અંધારું થાય એ ટાઈપના વાદળ હોય, પણ વાદળ હોવા છતાં આપણે વરસાદ પડતો નથી. એનો મતલબ છે કે વાદળ છે એ 850 HPA લેવલ કરતા પણ એની ઊંચાઈ વધારે હોય. જો વાદળ વધારે ઊંચા હોય તો એ આપણે વરસાદ આપી શકતા નથી, એના માટે સક્ષમ હોતા નથી. એટલે 850 HPA લેવલ અને 700 HPA લેવલે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભેજ એકઠા થાય છે એ મહત્વનો ભાગ ભજવે છે, અને એને હિસાબે આપણે ચોમાસા દરમિયાન વરસાદો આવતા હોય છે. કોઈ પણ જે વરસાદી સિસ્ટમ હોય એ બંગાળની ખાડીની હોય અથવા તો અરબ સાગરની હોય, એનો 700 HPA લેવલે અને 850 HPA આ બંને જે લેવલ છે ત્યાં એક પ્રકારનો ભેજ એકઠો થવો જરૂરી હોય છે, અને એને કારણે જ આપણે રાજ્ય ઉપર વરસાદો વરસતા હોય છે પાયલબેન. એટલે 3 દિવસ સુધી હવે આખા ગુજરાતને સાચવવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, અને ગુજરાતના લોકોએ ધ્યાન રાખવાનું છે. સ્પેશિયલી દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડવાનો છે. પરેશભાઈનું કહેવું છે કે મુંબઈ જેવી સ્થિતિ આવી શકે છે, તો દક્ષિણ ગુજરાતના લોકોએ પણ સાચવવાનું છે. આખા ગુજરાતમાં જ્યાં વરસાદ નથી પડ્યો, જે લોકો અમને ફોન કરીને કહે છે કે બેન અમારા ત્યાં તો જરા પણ વરસાદ નથી પડ્યો, ત્યાં પણ આ 3 દિવસ વરસાદ પડવાનો છે. એટલે વરસાદની મજા પણ લેજો અને સાચવજો પણ. થેન્ક યુ સો મચ.